આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ હવાઈ મથક પરથી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે જશે. તેઓ આવતીકાલે સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી-ઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે અને બપોરે 1:45 વાગ્યે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે. બપોરે 3:30 વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને 17મીએ સવારે ઓડિશા જવા રવાના થશે. પ્રધાનમંત્રી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રીના રોકાણ દરમિયાન ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા અંગે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવવાના છે. શ્રી મોદીના 3 દિવસના પ્રવાસ દરમિયાન 3,500 જવાનો ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી તેમના 3જા કાર્યકાળમાં પ્રથમવાર ગૃહ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. બંદોબસ્તમાં વિવિધ રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે. આ અંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. મોટાભાગે ડાયવર્ઝન છે 16 તારીખ સુધી જ રહેશે. 17 અને 18 તારીખ ડબી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે. 16 તારીખે થોડું પબ્લિક સગવડતા માટે થોડું ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્ઝન છે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે. તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે K3 થી G3 માં જઈને G3 મોટા ગા છોટા ગા રસ્તા તમે વાપરી શકો છો. એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને K રોડ પણ તમે વાપરી કરી શકશો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના આદેશાનુસાર ગુજરાત રાજ્યની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું ગઈકાલે આયોજન કરાયું હતું. અરવલ્લી જિલ્લામાં કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પ્રી લિટિગેશન સહિતના અન્ય કેસો સાથે લોક અદાલતમાં કુલ 3,386 કેસોનો સુખદ નિકાલ થયો હતો. તો અમારા ગોધરા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગોધરામાં યોજાયેલ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી અંદાજિત 3.25 કરોડ રૂપિયાની કિંમતના વળતરનો હુકમ કરાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પોષણ માહ અંતર્ગત આજે કડેયા ગ્રામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ કાર્યક્રમમાં બાળકોના પિતાને બોલાવવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા બાળકો માટે પિતાના મહત્વ અને કુપોષણ મુક્તિમાં માતા પિતાના યોગદાન અને પૌષ્ટિક આહાર તથા પ્રોટીન વિશેની માહિતી અપાઈ હતી. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા એસટી ડિવિઝન દ્વારા નિયમિત બસ ઉપરાંત વધારાની 225 બસો અંબાજી મુસાફરી માટે મૂકવામાં આવી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ બસોમાં 12,000થી વધુ મુસાફરોને મુસાફરી કરાવાઈ હતી, જેમાં અંદાજિત 10 લાખ રૂપિયાથી વધુની આવક નોંધાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.